પાટણ જિલ્લામાં 76મા જિલ્લા સ્તરીય વન મહોત્સવની ભવ્ય ઉજવણી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે મુખ્ય અધ્યક્ષત્વ સંભાળ્યું હતું। કાર્યક્રમમાં 14.69 લાખ વૃક્ષોનું વાવેતર લક્ષ્ય રાખીને અત્યાર સુધી 27.35 લાખથી વધુ રોપાઓના ઉછેર સાથે પાટણને લીલોછમ બનાવવા માટેની મહત્વાકાંક્ષી કામગીરીને જોર મળ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વન વિસ્તાર વધારવા ગુજરાતે મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે। કેબિનેટ મંત્રીએ તમામને ઓછામાં ઓછા 16 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લેવા અને પર્યાવરણને બચાવવા આગ્રહ કર્યો હતો। આ સાથે જ જિલ્લા પંચાયત સરકારના અધિકારીઓ અને સ્થાનિકો દ્વારા વન મહોત્સવના સૂત્રોચ્ચાર અને વિસ્તૃત સહયોગ દર્શાવવામાં આવ્યો છે। આજે 76મા વન ઉત્સવની શરૂઆત થઈ છે। ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સમગ્ર ગુજરાતમાં 50થી વધારે જગ્યાએ આવા મોટા મોટા કાર્યક્રમો થાય, જિલ્લા કક્ષાએ એ પ્રકારની વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે આજે પાટણ જિલ્લામાં આજે એની શરૂઆત થઈ। ગુજરાત સરકાર સખત આ બાબતમાં ચિંતા કરે છે। પર્યાવરણની જાળવણી કરી શકીએ એ બાબતની વ્યવસ્થા કરીએ છીએ। ભૂતકાળમાં મને કહેતા એ વાતનો આનંદ છે કે 17 કરોડથી વધારે એક પેડ માં કે નામ, અને એના અંદર સમગ્ર ભારતની અંદર આજે ગુજરાત બીજા નંબરે છે, અને એનાથી એ પહેલા નંબરે કેવી રીતે જઈ શકાય, કેવી રીતે આગળ વધી શકાય એ પ્રકારની તેજીથી આજે મહેનત ચાલી રહી છે। 1111 ઝાડ અહીં આગળ વાવવાના છે। 10,000થી વધારે રોપા જે લોકો આવ્યા છે એમને આપવાના છે। આ પ્રકારે પણ પાટણ જિલ્લો પણ સરસ એક કામગીરી કરી રહી છે। અધિકારીઓને ખૂબ દિલથી બિરદાવું છું। આજે 76મા વન ઉત્સવની શરૂઆત થઈ છે। ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ